સુરતમાં રત્ન કલાકારોની શિક્ષણ સહાય માટેની લડત તેજ બની। રત્ન કલાકારો સહાય મેળવવા હવે કાયદાકીય લડત લડવા મેદાને। 1000 કરતાં વધુ રત્ન કલાકારોને સહાય કેમ નથી મળી તે પ્રશ્ન સહાયથી વંચિત રહેલા 1000 રત્ન કલાકારોને લઈને આરટીઆઈ સુરતમાં ઉદ્યોગ વિભાગે 26,000 ફોર્મના નામંજૂર કર્યા। મંદીના ગ્રહણમાં રિયલ ડાયમંડના કામ કરતા રત્ન કલાકારોની હાલત કફોડી બની છે। બાળકોની શિક્ષણની જે ફી છે તે અંગે પણ દબાણ કરવામાં આવી રહ્યું છે। સુરત ખાતે ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારો માટે જે શિક્ષણ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, આ શિક્ષણ સહાય પેકેજની અંદર 74,000 કરતાં વધારે રત્ન કલાકારોએ સુરત ખાતે ફોર્મ ભર્યા હતા, જ્યારે 50,000 ફોર્મ પાસ કરવામાં આવ્યા હતા અને 26,000 ફોર્મને રિજેક્ટ કરવામાં આવ્યા હતા। ત્યારે જે 26,000 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા તે જે રત્ન કલાકારો જે છે એ ફોર્મ કેમ રિજેક્ટ થયું એની માહિતી મેળવવા જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લેતા હતા, ત્યારે ત્યાંના જે અધિકારીઓ છે, જે કંઈ ક્લાર્કો છે, એને એવું કહેતા કે ભાઈ તમારે જો માહિતી જોતી હોય તો તમે આરટીઆઈનો સહારો લઈ શકો છો। એટલા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક આરટીઆઈનું અભિયાન ચલાવવામાં આવ્યું। આ અભિયાન અંતર્ગત ખાલી 5 જ દિવસની અંદર 1000થી આસપાસ અમે આરટીઆઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર નાખવામાં આવેલ છે અને હજી અભિયાન ચાલુ જ છે।